રાજકોટ ગેમ ઝોનમાં હવે નવો વળાંક સામે આવ્યો છે। ગેમ ઝોનનો મુખ્ય માલિક પ્રકાશ જૈન કે જે અત્યાર સુધી ગાયબ હોવાની વાત કરવામાં આવતી હતી, તે ગેમ ઝોનનો માલિક પ્રકાશ જૈનની મોત થયાની પુષ્ટિ કરવામાં આવી છે। ગઈકાલ સાંજે ગાંધીનગર FSL દ્વારા આ પુષ્ટિ કરવામાં આવી છે। ત્યારે હવે અહીંયા સવાલ એ ઊભા થાય છે કે પ્રકાશ જૈનના મોતના કારણે શું તમામ દોષનો ટોપલો પ્રકાશ જૈનના માથે અન્ય આરોપીઓને બચાવી લેવામાં આવશે? નમસ્કાર, હું મયુર મેવાડા, આપ જોઈ રહ્યા છો નિર્ભય ન્યૂઝ। રાજકોટ ગેમ ઝોનના સૌથી મોટો ભાગીદાર પ્રકાશ હિરણનું મોત થયો હોવાની પુષ્ટિ કરવામાં આવી છે। ગાંધીનગરમાં જે DNA સેમ્પલ મોકલવામાં આવ્યા હતા, તે DNA સેમ્પલ પ્રકાશ જૈન સાથે મેચ થતાં FSL દ્વારા ગઈકાલે સાંજે આ બાબતની પુષ્ટિ કરવામાં આવી છે। આજે વહેલી સવારે જે પ્રકાશ જૈન છે તેના પરિવારને તેની ડેડ બોડી સોંપવામાં આવી હતી, પરંતુ ગેમ ઝોન જ્યારે આગ લાગી હતી ત્યારે પ્રકાશ જૈન આ જ ગેમ ઝોનમાં આમથી તેમ દોડી રહ્યો હોવાના વિડીયો પણ સામે આવ્યા હતા। જોકે અગ્નિકાંડ બાદ પ્રકાશના પરિવારે તેને નહીં મળતા હોવાના કારણે રાજકોટ ક્રાઇમ બ્રાન્ચમાં એક અરજી કરી હતી પ્રકાશ જૈન ગુમ થયા બાબતની, અને તે અરજીના આધારે રાજકોટ ક્રાઇમ બ્રાન્ચની અલગ અલગ ટીમો બનાવી તેની શોધખોળ કરવામાં આવી રહી હતી, અને સાથે તેના પરિવારના સભ્યોના DNA સેમ્પલ માટે ગાંધીનગર સેમ્પલ મોકલ્યા હતા। આ DNA સેમ્પલ પ્રકાશ જૈન સાથે મેચ થઈ જતાં ગઈકાલ સાંજે ગાંધીનગર FSL દ્વારા પુષ્ટિ કરવામાં આવી કે આ DNA સેમ્પલ પ્રકાશ જૈન સાથે મેચ થાય છે અને આ તેની ડેડ બોડી હોવાનું સાબિત થતાં તેની મોત થઈ હોવાની પુષ્ટિ કરવામાં આવી હતી। જેમાં ખાસ હવે કહી શકાય કે આ કેસમાં નવો વળાંક આવ્યો છે। અત્યાર સુધીમાં જે અગ્નિકાંડ છે તે અગ્નિકાંડમાં 4 આરોપીઓની ધરપકડ કરવામાં આવી હતી। જે ફરિયાદ દાખલ કરવામાં આવી તે ફરિયાદ નામજોગ 6 લોકોના નામ સાથે દાખલ કરવામાં આવી હતી, જેમાં પહેલું નામ ધવલ ઠક્કરનું હતું, એ સિવાય અન્ય જે 2 નામ હતા અને તેની સાથે સાથે યુવરાજસિંહ સોલંકી, રાહુલ રાઠોડ, આ લોકોના નામ પણ અંદર સામેલ હતા। ત્યારે પોલીસે અત્યાર સુધીમાં 4 આરોપીઓની ધરપકડ કરી છે, જેમાં સૌ પ્રથમ 3 આરોપી પકડાયા હતા, યુવરાજસિંહ સોલંકી, રાહુલ રાઠોડ અને નીતિન જૈન। ત્યારબાદ બનાસકાંઠા LCBને બાતમી મળતા આબુમાંથી ધવલ ઠક્કરની ધરપકડ કરવામાં આવી હતી। હાલ આ 4 આરોપીઓ રાજકોટ પોલીસના રિમાન્ડ ઉપર છે અને તેની પૂછપરછ છે તે કરવામાં આવી રહી છે। પરંતુ હવે અહીંયા મોટો સવાલ એ ઊભો થાય છે કે જે મુખ્ય ભાગીદાર હતો, જેનું મુખ્ય આરોપીમાં નામ હતું પ્રકાશ જૈન, તે પ્રકાશ જૈનનું આ અગ્નિકાંડની અંદર મોત થયું છે। ત્યારે હવે એવી શક્યતાઓ વ્યક્ત કરવામાં આવી રહી છે કે પ્રકાશ જૈનના મોત થવાના કારણે હવે તમામ દોષનો ટોપલો પ્રકાશ જૈનના માથે નાખી દેવામાં આવશે અને અન્ય જે આરોપીઓ છે તે લોકોને બચાવી લેવામાં આવશે। એટલે કે જે આ 4 આરોપીઓ પકડાયા છે તે 4 આરોપીઓને પણ એવું અનુમાન લગાવવામાં આવી રહ્યું છે કે આગામી 6-12 મહિનામાં છોડી દેવામાં આવશે, જેલમાંથી બહાર નીકાળી દેવામાં આવશે, અને એવું કહેવામાં આવશે કે આ આખી જે અગ્નિકાંડ બન્યો તેનો મેન આરોપી પ્રકાશ જૈન હતો, પણ તેનું આની અંદર મોત થયું છે અને તે મોતના બહાને તમામ આરોપીઓ અને જે અધિકારીઓના નામ પણ સામે આવી રહ્યા છે તે અધિકારીઓને પણ બચાવી લેવામાં આવે તેવી જ શક્યતાઓ હાલ તો વ્યક્ત કરવામાં આવી રહી છે। ત્યારે તમે શું માની રહ્યા છો કે પ્રકાશ જૈનના મોતથી શું આ અન્ય આરોપીઓ બચી જશે? કોમેન્ટ બોક્સમાં જરૂરથી જણાવજો અને અમારી નિર્ભય ન્યૂઝ ચેનલને લાઇક, શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં। આભાર।